મનરેગામાં કૌભાંડમાં મંત્રીના પુત્રની ધરપકડ બાદ કોંગ્રેસે પ્રહાર કર્યા। અમે આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી, વિધાનસભામાં પણ અમે સવાલો કર્યા। અમારી વારંવાર રજૂઆત બાદ સરકાર જાગી છે અને રજૂઆત બાદ ધરપકડ કરી। આ પહેલા થવું જોઈતું હતું। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે। દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા। વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે અને તપાસની શરૂઆત કરી છે।